ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવ થઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને ભડક્યા પણ છે. એમણે કહ્યું કે ભાજપ એટલી હદે આમ આદમી પાર્ટીથી ડરી છે કે હવે યુદ્ધ જેવી સ્થિતિ કરી છે. ભાજપે આમ આદમી પાર્ટી પર એફઆઈઆરો કરી છે અને ખોટી રીતે કાર્યકર્તાઓને જેલ બંધ કર્યા છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી જબરજસ્ત એફઆઈઆર નો મારો ભાજપે ચલાવ્યો છે. કેમ કે એ લોકો હવે ડરી ગયા છે અને ચૂંટણી હારી જવાની ભયંકર બીક લાગી ગઈ છે અને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈ અને પોલીસનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. વિસાવદરમાં એફઆઈઆર થઈ, સુરેન્દ્રનગરમાં એફઆઈઆર થઈ, અમદાવાદમાં થઈ, સુરતમાં 2 એફઆઈઆર થઈ, તાપી, વલસાડ, ડાંગ, ધરમપુર, પાલનપુર, ડીસા, પાટણ, મહેસાણા બધે જ એફઆઈઆર વાળી ચાલુ થઈ. જાણે કે ભાજપની સરકારે અમારી સામે યુદ્ધ જાહેર કર્યું હોય, ઈરાન અને અમેરિકા જેવું, એવી રીતનો માહોલ કર્યો છે. રોજ ઉઠીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર 2-5 એફઆઈઆરો થાય છે. 30 અને બધી જ એફઆઈઆરોમાં એક જ પેટર્નથી એફઆઈઆર થાય છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં. 30 તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પવન કુમાર અને જગદીશ શર્મા અમારી સાથે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની નેશનલ ટીમના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની વિવિધ જવાબદારી ઉપર કામ કરી રહ્યા છે. 30 તારીખે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના પવન કુમાર અને જગદીશ શર્મા પોતાના એક પાર્ટીના કામથી જતા હતા. તો એક વ્યક્તિ છે, ભાજપનો કાર્યકર્તા છે, એને સામેથી આવી અને સહેજ અમસ્તી સ્કૂટી અડાડી. કોઈને નુકસાન નથી થયું, કોઈને ઈજા નથી થઈ, ખાલી ટચ થઈ સ્કૂટી અને બોલાચાલી કરી, સ્કૂટી ટચ કરી અને પછી બોલાચાલી કરી અને મારવા લાગ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને. કેમ કે આ બધા કાર્યકર્તાઓ નેશનલ ટીમમાંથી છે, ગુજરાતના નથી, બીજા રાજ્યના છે, પણ અહીંયા અત્યારે અમારી પાર્ટીમાં સોંપેલી જવાબદારી નિભાવે છે. જેમ ભૂતકાળમાં હું મહારાષ્ટ્રમાં કામ કરતો હતો 1.5 વર્ષ સુધી, એવી રીતે. હવે પછી સ્કૂટી અડી અને પછી પથ્થરો માર્યા, ધોકા માર્યા અને પછી મારનારા વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન જઈ અને 307 પ્રમાણેની એફઆઈઆર લખાઈ નાખી ઉદ્યોગનગર નવાગઢ પોલીસ સ્ટેશન જેતપુરમાં 30 તારીખે. હવે જેતપુર પોલીસે મારનારા ગુંડા ભાજપના છે એની ફરિયાદ લખી અને જે લોકોને માર વાગ્યો છે એમને આરોપી બનાવી દીધા. 31 તારીખે બીજો એવો બનાવ બન્યો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ અમારા કાર્યકર્તા છે દીપકસિંહ બપોરે 3 વાગ્યે 2 વ્હીલ લઈને જતા હતા ત્યારે અચાનક ભાજપના એક લફંગાએ ઓવરટેક કરી ગાડી અને નોર્મલ ગાડી ટચ થયા પછી તરત જ અમારા કાર્યકર્તા દીપકસિંહને માર્યો, ધોકા માર્યા અને ખૂબ એને ઈજા પહોંચાડી અને દીપકસિંહની વિરુદ્ધમાં પણ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી અને એને જેલમાં પૂરી દીધો. 31 તારીખે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આવી ઘટના બની કે એક ગાડી આવી અને અમારા કાર્યકર્તા જે છે આલોકસિંહ એની સાથે ગાડી અથડાવી અને ગાડી અથડાવીને પછી એને માર્યો એટલે તરત જ પોલીસ આવી ગઈ અને પોલીસે 307ના ગુનામાં નવીન કકરાણ, મુન્ના કુમાર, આલોકસિંહ, પુનિત રાજ અને પ્રિયવ્રત આટલા કાર્યકર્તાઓ છે અમારા, એમને જેલમાં પૂરી દીધા. આવી રીતે સુરતની અંદર પણ ગાડી અથડાવી અને સામાન્ય મામૂલી ગુનામાં જેલમાં પૂરી દીધા. આવી રીતે અમદાવાદમાં પણ. એટલે આખા ગુજરાતની અંદર એક પેટર્નથી આ ભાજપના કાયર, ડરપોક, નમાલા લોકોએ અત્યારે એફઆઈઆર યુદ્ધ ચાલુ કર્યું છે અમારી સામે. જોકે એનો મજબૂત જવાબ અમે આપીશું. આ તો અડધી રાત્રે લોકોને માહિતી આપીએ કે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર આમ આદમી પાર્ટી માટે કામ કરતા જે અમારા પ્રભારીઓ છે, લોકસભાના ઇન્ચાર્જ જે છે, એ બધા જ લોકો ગાડી અથડાવવાની, પછી મારવાનો અને તરત જ પોલીસ આવી જાય, ક્રાઇમ બ્રાન્ચ વગેરે અને તરત જ 307 પ્રમાણે ગુનો દાખલ કરી જેને માર વાગ્યો હોય એને જ એરેસ્ટ કરી લેવામાં આવે છે. આવી હમણાં લગભગ 15 જેટલી એફઆઈઆરો થઈ જેની ડિટેલમાં વિગત આવનારા 1-2 દિવસમાં અમે પાર્ટી તરફથી જાહેર કરીશું કે આખા ગુજરાતમાં એક પેટર્નથી એફઆઈઆરો નોંધવામાં આવી રહી છે કે જેમાં પહેલા ગાડી ભટકાડવાની, પછી મારવાનો અને તરત પોલીસ પણ ભેગે જ આવે. ફરિયાદી ભાજપનો માણસ હોય અને આરોપી આમ આદમી પાર્ટીના અમારા અન્ય રાજ્યમાંથી આવતા કામ કરતા પ્રભારીઓ હોય છે. એટલે આ વસ્તુ એવું બતાવે છે કે ભાજપવાળાને ખૂબ ડર લાગ્યો છે અને આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે રોકવાની કોશિશ થઈ રહી છે.
ગુજરાતમાં આવા પ્રકારની એફઆઈઆર વાળી કરવી, એફઆઈઆરથી ચૂંટણીઓ લડવી એ બિલકુલ વ્યાજબી વાત નથી. આની સામે આમ આદમી પાર્ટી લડવાની છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ આવો ઘટનાક્રમ બન્યો છે એની સામે રાજકીય લેવલથી લઈ લીગલ લેવલ સુધી બધી જ જગ્યાએ લડાઈ આપવાની છે. ગોપાલ ઇટાલિયાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.